નમસ્તે મિત્રો, આજે આપણે ફરી એક સરસ મજાની વાર્તા લઈને આવી ચૂક્યા છીએ, તો વિડીયોમાં છેલ્લે સુધી બના રહેજો. તો ચલો વિડીયોને ચાલુ કરીએ. બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ લગભગ 5 કે 6 મહિનાના દરમિયાન અમે 3-4 મિત્રો કંઈક કોલેજના કામ માટે અમદાવાદ ગયા હોવા તેવું યાદ છે. કામ તો શું હતું તે તો યાદ નથી, પણ ત્યાં ગયા હતા. હવે અમદાવાદથી અમારે આણંદ જવાનું હતું. અમારે અમદાવાદની પહેલી જ મુલાકાત હતી. ત્યારે અમને ત્યાંનો કશો જ અનુભવ ન હતો. હવે મને યાદ છે ત્યાં સુધી 10 કે 12 વાગ્યે બસ સ્ટેશનમાં નહીં પણ રેલવે સ્ટેશનમાં પહોંચ્યા હશે. હું બસ સ્ટેશનનો ઉલ્લેખ એટલે કરું છું કે બધા રેલવે સ્ટેશનને બદલે બસ સ્ટેશન ન સમજે. હું જ્યારે પણ પોતાના કડવા અનુભવોની વાત કરીશ ત્યારે હું આ કિસ્સાનો જરૂરથી તેમાં ઉલ્લેખ કરીશ, કારણ કે આવો અનુભવ અમને પહેલીવાર જ થયો હતો. આ અનુભવ હું અને મારા મિત્રો પણ કદાચ જિંદગીભર તેને ભૂલી ન શકીએ તેવો હતો. હવે મને પણ આ કિસ્સો વર્ણવતા પોતાના ઉપર હાસ્ય આવે છે કે અમે 12મું ધોરણ ભણેલા હોવા છતાં પણ આવો કિસ્સો અમારી સાથે બનશે એવું અમને પણ માનવામાં આવતું નથી. મને એમ થાય છે કે આ કિસ્સાની શરૂઆત ક્યાંથી કરું. હું તમને કહેવા માંગુ છું કે આને તમે કાળજીપૂર્વક વાંચજો અને સાંભળજો. આ એક રસપ્રદ વાત છે અને આ તમારી સાથે આવું ન બને તેની ખાસ કાળજી રાખવી. હવે કદાચ અમારી સાથે તો આ ક્યારેય નહીં બને એની હું તમને ખાતરી આપું છું. તમને બધાને ખ્યાલ જ હશે કે રેલવેમાં 3 પ્રકારના વર્ગના ડબ્બા આવે છે. ક્લાસ તમને ખ્યાલ હોય કે ના હોય, પણ હવે અમને તો કદાચ ખ્યાલ આવી જ ગયા હોય તેવું લાગે છે. અમે 11 કે 12 વાગ્યે રેલવે સ્ટેશને પહોંચ્યા અને અમારો ટ્રેનનો સમય મને યાદ છે ત્યાં સુધી લગભગ 1 અથવા 1:30 વાગ્યાની ટ્રેન હતી. અમે લગભગ 1 કલાકથી વધારે ટ્રેનની રાહ જોઈ, પણ ટ્રેન તો આવી જ ન. પછી અમે પૂછપરછની બારીએ 2 કે 3 વખત પૂછવા ગયા હોવા તેવું કંઈક સાંભળે છે, પણ તમને બધાને ખબર જ છે કે કોઈ દિવસ ત્યાં સરખો જવાબ મળે. પછી અમે બધા કંટાળીને ત્યાંના બાખડે બેઠા. પછી થોડીક વાર થયું ત્યાં ટ્રેનનો પાવો વગડ્યો અને મેં એક જણને જોવાનું કહ્યું. તે જોઈને આવ્યો, પણ તે ટ્રેન આણંદની ન હતી. પછી ઘડીક થયું ત્યાં બીજી ટ્રેન આવી અને તે ટ્રેન આણંદની જ હશે તે અમને ખાતરી હતી. અને અમે ટ્રેન ઊભી રહી તરત જ જે ડબ્બો સાવ ખાલી હતો તેમાં બેઠા. સાવ ખાલી એટલે એક પણ વ્યક્તિ તેમાં બેઠો ન હતો. તે સંદર્ભમાં ન લેતા તેમાં થોડાક માણસો જ તો બેઠા હતા. આ કિસ્સાને હું લાંબો કરવા નથી માંગતો, હું ટૂંકમાં વાત કરવા માંગુ છું. અમે જલ્દીથી ટ્રેનમાં ચડ્યા અને બેસી ગયા. અમે લગભગ 80 રૂપિયાની એક એટલે કે 4 ટિકિટ લીધી હતી. ટ્રેન શરૂ થઈ ને હું તો સૂઈ જ ગયો. બીજાની મને કશી ખબર નથી. હું મારી ઊંઘમાં અને તે ત્રણેય પોતાની મસ્તી અને મોજમાં જ હતા. થોડીક વાર થઈ ત્યાં ટ્રેન ફરીથી ઊભી રહી અને હું જાગી ગયો અને મેં જોયું ટી નકુલની બાજુમાં એક ભાઈ બેઠા હતા અને તે હસતા હતા. એટલે અમારા 4 પૈકી કોઈએ તેને પૂછ્યું, આણંદ જવું છે? પણ તે બિચારા તો આપણી ભાષા સાના સમજે.
કારણ કે તે તો ઇંગ્લિશ બોલતા હતા. પણ અમારામાંથી કોઈને પણ સારું ઇંગ્લિશ થોડું આવડે. પછી મેં થોડીક કોશિશ કરી અને ઇંગ્લિશમાં થોડીક વાતો કરી. એ વાતો તો શું કરી તે મને સાંભળતું નથી, પણ હા, હું કંઈક બોલ્યો એટલે મારા બધા મિત્રો હસવા લાગ્યા. તે શા માટે હસતા હતા તેની પણ મને કશી ખબર નથી. બસ આવી રીતે અમે બધા મોજ મસ્તી કરતા ટ્રેનમાં જતા હતા. ત્યાં થોડી વારમાં કોઈ એક ભાઈ આવતા હતા અને બધા પાસે રિઝર્વેશનની ટિકિટ છે કે નહીં તે માત્ર ચેક કરતા હતા. એટલે અમે સમજી ગયા આપણે તો બીજા ડબ્બામાં બેસી ગયું લાગે છે, ને તે અમારી પાસે આવ્યા અને અમારી પાસે ટિકિટ માંગી. પણ અમે સમજી ગયા કે તે ટ્રેનનો ટીટી તો નહોતો જ, કારણ કે તે માત્ર ટિકિટ ચેક કરતો હતો, બીજું કશું જ ન કરતો હતો. અમે તેને ટિકિટ બતાવી અને કીધું, તમારે બધાને એક જણના લગભગ ₹400 જ માંગ્યા હતા એવું સ્મરણ છે. તેને કહ્યું, હું આગળ બધાની પાસે જઈને આવું છું. તમે પૈસા કાઢીને રાખો. પછી અમે તો ભગવાનને યાદ કરવા લાગ્યા અને પ્રાર્થના કરતા હતા. તે ભાઈ ત્યાંથી ગયા પછી લગભગ 10 મિનિટ થઈ તો પણ તે પાછા આવ્યા નહીં. અમે સમજી ગયા કે ભગવાને અમારી પ્રાર્થના સાંભળી અને સ્વીકારી લીધી લાગે છે. પણ તો પણ અમે ચારેય ડબ્બો બદલી જવાની વાત કરતા હતા. પણ ચાલુ ટ્રેનમાં કોઈ ડબ્બો થોડી બદલાય. પછી અમે કોઈ છુપાવવાની જગ્યા ગોતતા હતા, પણ ટ્રેનમાં તો માત્ર બાથરૂમ સિવાય એક જ જગ્યા મળે છે ખરી. પણ અમે 4 જણ એમાં સમાયે પણ ખરા. હજુ અમે ધારીએ તો 2 જણ સમાઈ શકે એવું વિચારવામાં હજી 10 મિનિટ જતી રહે તો પણ કોઈ આવ્યું નહીં. એટલે અમે બધા નિશ્ચિત થઈને બેઠા હતા અને હું ફરીથી સૂઈ ગયો અને ટ્રેન પોતાની રીતે ધીરે ધીરે ચાલતી હતી. થોડોક સમય થયો ત્યાં ફરીથી કોઈ ભાઈ ટિકિટ જોવા માટે આવતા અને સાથે એક ચોપડી હતી અને સાથે સાથે એને સફેદ કલરનું શર્ટ અને આખો યુનિફોર્મ પહેર્યો હતો. અમે સમજી ગયા નક્કી આ ટ્રેનનો ટીટી જ હોવો જોઈએ. તે આગળથી બધા પાસેથી ટિકિટ સરખી રીતે જોઈને અમારી પાસે આવતો હતો અને અમારી ગભરામણ વધવા લાગી હતી અને ચિંતાનો તો કોઈ પાર જ ન હતો. અને તે વ્યાજબી પણ હતું, કારણ કે અમારી પાસે રિઝર્વેશનની ટિકિટ જ ન હતી. તો પણ અમે હજી ભગવાનના કોઈ ચમત્કારની રાહ જોઈને બેઠા હતા અને હજુ પણ અમને કોઈ એક આશા હતી કે હજુ પણ અમે બચી જશું. હજુ તો અમે આવી અટકાળો લાગતા હતા ત્યાં તો ટીટી અમારી પાસે આવ્યો અને અમારી પાસે રિઝર્વેશનની ટિકિટ માંગવામાં આવ્યો અને કીધું કે તમારી ટિકિટ બતાવો. પણ અમારી પાસે તો રિઝર્વેશનની ટિકિટ હતી જ નહીં. પછી અમે તો અમદાવાદથી ખરીદેલી તે ટિકિટ બતાવી, પણ તે ટિકિટ ચાલે તો ને. બસ હવે તો અમારી આશા જ ખતમ થઈ ગઈ હતી. હવે અમારે ₹400 વધારે દેવા પડશે. અમને આ ₹400 દેવા પડશે એનો કોઈ અમને રંજ નથી, પણ અમે આવી રીતે ભણેલા હોવા છતાં આવી રીતે છેતરાયાનું અમને બહુ જ દુઃખ હતું. પણ છેવટે ભગવાને અમારી પ્રાર્થના સાંભળી લીધી હોય તેવો અહેસાસ થયો.
કારણ કે તે ટીટીએ અમારી પાસે એક જણના 400 રૂપિયા લેવાને બદલે ટોટલ 400 રૂપિયા જ માંગ્યા. આ કોઈ ચમત્કાર હોય કે બીજું કોઈને મને કશું જ ખબર નથી. પણ હા, અમને તો એમ જ છે કે અમારી સાથે ત્યારે ભગવાન હતા અને તેણે જ અમારી લાજ રાખી હોય તેવું હતું. આ અમારા જીવનનો મજેદાર, કડવો પણ મીઠો કિસ્સો હતો, કારણ કે આ વાત અમને જીવનની સબક શીખવી ગયો હતો. હવે અમે આ વાતથી તો પરિચિત થયા કે ટ્રેનના કોઈ પણ ડબ્બામાં બેસવાની અનુમતિ હોતી નથી. આ વાત જ્યારે પણ યાદ કરું છું ત્યારે પોતાની જાતને હસવું આવે છે અને પોતાની જાતને બેવકૂફ માનું છું. અને એક વાક્ય મને હંમેશા યાદ આવે છે. આ વાક્ય કોને લખ્યું તે તો મને કશી જ ખબર નથી, પણ તેના શબ્દો આવી રીતે હતા: તમે અજાણે રસ્તે ચાલો તો તમને એક ફાયદો તો થાય જ કે અજાણ્યા રસ્તે હોય તે તો જાણીતા થાય. તેવી જ રીતે અમે જે વાતથી અજાણ્યા હતા તેનાથી તો જાણતા થયા. આ કિસ્સામાં તમને હું તેનું બધું જ વર્ણન કરી શક્યો નથી. તેને મેં સાવ ટૂંકમાં વર્ણવ્યું છે. તેની અંદર તો ઘણી જ રસપ્રદાર્થ વાતો હતી અને બધાને મજા આવી તેવી પણ ઘણી વાતો હતી. પણ હું તમને બધી જ વાતો વર્ણન કરવામાં અસમર્થ છું. મારા જીવનનો આ કિસ્સો અલબેલો મજાનો અને કાયમ માટે મને અને મારા મિત્રોને જરૂરથી યાદ રહેશે. આ કિસ્સો લખવાનું કારણ જ એ છે કે આ વાત બધા મારા મિત્રો વાંચે અને તે પોતાની જિંદગીભર આ વાત યાદ કરીને પોતાની જૂની વાતોને યાદ કરે. શું મિત્રો, તમારી સાથે પણ ટ્રેનમાં ક્યારેય આવો કિસ્સો બનેલો છે? અગર જો તમારી સાથે પણ આવો કિસ્સો બનેલો હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. તો આપણે પણ તમારા કિસ્સા સાથે કોઈ એક રસપ્રદાર્થ વાત લઈને આવશું. જો વાર્તા ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું જરૂરથી રાખજો.